નમસ્કાર, સ્વાગત છે તમારું સૌનું. તમે સૌ જાણો છો એ મુજબ નીટ 2024ના ફોર્મ્સ જે છે એ ભરાવાના ચાલુ થઈ ગયા છે. સૌ પ્રથમ હું તમને સૌને રિક્વેસ્ટ કરીશ કે હમણાં કોઈ જલ્દી કરવાની જરૂરિયાત નથી. ફોર્મ ભરવા માટે હજી તમારા પાસે ઘણો બધો સમય છે. બધી જ વાતો જે છે વન બાય વન આપણે ભણતા જશું, સમજતા જશું કે કેવી રીતે ફોર્મ ભરવાનું છે, શું શું તમારી મિસ્ટેક્સ થઈ શકે જે તમારે હમણાં નથી કરવાની. અને સૌથી ઇમ્પોર્ટન્ટ, ફોર્મ ભરવામાં હમણાં જલ્દી નથી કરવાની. હમ ફર્સ્ટ કરકે સૌથી પહેલાં પહોંચી નથી જવાનું. હમણાં બધા જ ફોર્મ ભરતા હશે એટલે સાઇટ ઘણીવાર ડાઉન આવશે. તમે પેમેન્ટ કરવા જશો તો પેમેન્ટ થઈ જશે, બટ ત્યાં નહીં બતાવે. NTA વાળા જે છે પછી નવરા હોતા નથી, એટલા માટે એ તમને કોઈ કોલ ઉપાડીને આન્સર નથી કરવાના કે તમને પ્રોપર આઈડિયા નહીં આવે. એટલે હમણાં થોડો ટાઈમ જે છે એ આપણે એમાં વેસ્ટ ન કરતા સ્ટડી ઉપર ફોકસ કરી શકીએ છીએ. તમને બધાને ખબર છે નીટ જે છે એ NTA દ્વારા કન્ડક્ટ થતી હોય. 2024ની આ બુકલેટ છે. બુકલેટ તમારા પાસે હું ટેલિગ્રામ થ્રુ પહોંચાડી દઈશ. ટેલિગ્રામ લિંક જે છે એ પણ હું યુટ્યુબના ડિસ્ક્રિપ્શનમાં અટેચ કરી દઈશ, તો ત્યાંથી તમે આ પૂરી બુકલેટ, જેમાં મેં બધી જ વસ્તુ વન બાય વન પ્રોપર જે છે એ અરેન્જ કરી રાખી છે. સૌથી પહેલાં તમારા માટે રિક્વાયરમેન્ટ ડોક્યુમેન્ટ કયા કયા છે, કયા કયા ડોક્યુમેન્ટ્સ હમણાં તમને જોઈશે, અથવા તો કઈ સાઇઝમાં જોશે, કયા સ્વરૂપમાં જોશે. સૌથી પહેલાં તમને બે ટાઈપના ફોર્મ્સ જે છે, બે ટાઈપના જે છે ડોક્યુમેન્ટ જોઈશે. એક JPG ફોર્મેટમાં અને સેકન્ડ PDF ફોર્મેટ. JPG ફોર્મેટ તમે બધા સમજતા હશો. JPG કે JPEG ફોર્મેટ ફોટોગ્રાફના સ્વરૂપમાં હોય. એમની અંદર તમારે સૌપ્રથમ પાસપોર્ટ સાઇઝનો ફોટો જે છે જોઈશે. પાસપોર્ટ સાઇઝનો ફોટો 10 KB થી 200 KB સુધીનો હોવો જોઈએ. ખાસ ધ્યાનમાં રાખજો, આમની અંદર વ્હાઇટ બેકગ્રાઉન્ડ હોવું જોઈએ. એ સૌથી ઇમ્પોર્ટન્ટ વાત છે. પાસપોર્ટ સાઇઝના ફોટામાં તમારો ફેસ 80% સુધી પાસપોર્ટ સાઇઝના ફોટામાં તમારો ફેસ વિઝિબલ થવો જોઈએ, ઇન્ક્લુડિંગ ઇયર્સ, કાન સાથે. બરાબર છે. સો ખાસ ગર્લ્સ ધ્યાન રાખે, ફોટોગ્રાફ લેતી વખતે તમારા કાન ભી દેખાવા જોઈએ. પોસ્ટકાર્ડ સાઇઝનો ફોટો 4x6માં આવશે, જે 10 KB થી લઈને 200 KB સુધીની એમની જે છે એ સાઇઝ તમારે લેવાની રહેશે. તમે સ્ટુડિયોમાં કે ક્યાંય પણ ફોટો કઢાવો છો તો તમે એમને રીસાઇઝ કરવાનું કહી શકો, અથવા તો તમે મોબાઈલ થ્રુ કે તમારા કોમ્પ્યુટર થ્રુ બી કરી શકો છો, લેપટોપ થ્રુ બી કરી શકો છો. લેફ્ટ એન્ડ રાઇટ ફિંગર્સ જે છે એ તમને ફોટોગ્રાફના ફોર્મમાં જોશે. થંબ ઇમ્પ્રેશન પણ સેમ સાઇઝમાં તમને જોઈશે. તમે શું કરી શકો છો, ઇન્ક પેડ લઈને તમારા લેફ્ટ અને રાઇટ થંબ જે છે એ અને ફિંગર્સ જે છે એને કોઈ બ્લેન્ક પેજની અંદર લઈને ફોટોગ્રાફ લઈને તમે એમને અપલોડ કરી શકો છો. સિગ્નેચર તમારી જે પ્રોપર થતી હોય અને જે તમે ત્યાં પેપરમાં જઈને પણ અટેન્ડ કરી શકો એવી સિગ્નેચર પણ તમને અહીંયા જોઈશે, જે પણ તમારે અપલોડ કરવાની છે 4 KB થી લઈને 30 KB સુધીની સાઇઝમાં. PDF ફોર્મેટમાં કયા કયા ડોક્યુમેન્ટ જોશે? ક્લાસ 10નું સર્ટિફિકેટ જોશે તમને 50 to 300 KB સુધીના સાઇઝમાં. ક્લાસ 10ની સર્ટિફિકેટ અથવા તો માર્કશીટ જે છે એ તમારે અપલોડ કરવાની રહેશે. ID પ્રૂફની અંદર તમે આધાર કાર્ડ, મેજરલી આધાર કાર્ડ જે છે એ લોકો યુઝ કરતા હોય છે, સો બેટર રહેશે કે આધાર કાર્ડ તમે યુઝ કરો. બાકી તમે પાસપોર્ટ યુઝ કરી શકો છો, અલગ અલગ માર્કશીટ યુઝ કરી શકો છો, કે પછી ગવર્મેન્ટ દ્વારા ઇસ્યુ કરેલી કોઈ પણ તમારા ફોટા સાથેની આઈડેન્ટિટી જે છે એ ID પ્રૂફ તરીકે તમે યુઝ કરી શકો છો. કેટેગરી સર્ટિફિકેટ જે છે એને રિલેટેડ હમણાં કેટેગરી સર્ટિફિકેટ તમારે એક્ઝેક્ટલી આઈ ગેસ અપલોડ કરવાનું નહીં હોય, છતાં આપણે આગળ જોતા જઈએ છીએ. સર્ટિફિકેટ તમે કેટેગરીમાં બિલોંગ કરો છો કે નહીં એ તમને આઈડિયા હોવો જોઈએ. તમને અગર લાગે છે કે તમે પછી કેટેગરી માટેનું સર્ટિફિકેટ આફ્ટર એક્ઝામ લઈ લેશો, કારણ કે આ કાઉન્સેલિંગમાં જરૂરી હોય. અગર ફિઝિકલી હેન્ડીકેપ જે છે કોઈ લોકો કોઈ બી ક્રાઇટેરિયામાં બિલોંગ કરે છે તો એના માટે આ સર્ટિફિકેટ જે છે જોઈશે. સિટીઝનશીપ સર્ટિફિકેટ પણ અગેન સેમ હમણાં તમારે એટલું. પ્રેઝન્ટ અને પરમનન્ટ એડ્રેસ પ્રૂફ જે તમને મેજરલી આધાર કાર્ડમાં મળી જશે, અને જ્યાં સુધી પોસિબલ હોય તો પ્રેઝન્ટ અને પરમનન્ટ એડ્રેસ જે છે સેમ રાખજો. કોઈ સ્ટુડન્ટ કહે છે સર અમે તો હોસ્ટેલમાં રહીએ છીએ, હા તો તમારું ઘરનું એડ્રેસ જે છે એ જ તમારે નાખવાનું રહેશે. પ્રેઝન્ટ અને પરમનન્ટ એડ્રેસ બે સેમ હોય તો વધારે સારું, અલગ અલગ હોય તો પણ કોઈ એવો મેજર ઇશ્યુ નથી. નાવ સૌથી ઇમ્પોર્ટન્ટ એક વાત મારે તમને કરવી છે એ છે અહીંયા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત, નો કરેક્શન ફેસિલિટી વિલ બી ગિવન એટ એની સ્ટેજ ઓફ ધી રજિસ્ટ્રેશન. મતલબ તમે એકવાર ફોર્મ કન્ફર્મ ફાઇનલ સબમિટ કરી દીધું પછી કોઈ પણ પ્રકારની કરેક્શન ફેસિલિટી જે છે તમને મળશે નહીં. સો બી કેરફુલ. તમારે આ બાબત જે છે ખાસ ધ્યાનમાં લઈને વ્યવસ્થિત રીતે ફોર્મ જે છે ભરવાનું છે. તમે અલગ અલગ સેક્શન જે છે એ
એડ કરતા જશો, ફોર્મ ફિલ કરતા જશો, તો ત્યારે જે છે તમારે વ્યવસ્થિત બધી જ જે છે એ પ્રોસેસ, બધું તમારું નામ છે, બર્થ ડેટ છે, કે પછી તમારું એડ્રેસ છે, કે મોબાઈલ નંબર છે, કે ઈમેલ એડ્રેસ જે છે પ્રોપર સબમિટ બટન પ્રેસ કરતાં પહેલાં ચેક કરી લેવાના, કે જેનાથી આવા કોઈ જ ટાઈપના ઇશ્યુઝ આપણને આવે જ નહીં. અગેન સેમ વસ્તુ કીધી છે કે આ ઇન્સ્ટ્રક્શન જે છે તમારે પ્રોપર જોવાના છે, આ બધી બાબતો જે અપલોડ કરવાની છે એ કેવી રીતે. અગેન મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી જે છે એ ઓટીપી થ્રુ વેરીફાઈ કરવાની રહેશે તમારે. એવું નથી કે મેં કોઈ પણ મોબાઈલ નંબર એડ કરી દીધો. તમે જે મોબાઈલ નંબર એડ કરો છો પછી એમાં ઓટીપી આવશે, એ ઓટીપી તમે ફોર્મમાં આપશો, પછી જ તમારી પ્રોસેસ જે છે આગળ વધશે. એટલે મેક શ્યોર કે આ મોબાઈલ લોંગ ટર્મ સુધી તમારો ચાલુ રહેવાનો છે નંબર, અને ઈમેલ આઈડી પણ જે છે એ સેમ એવી રીતે યુઝ કરજો. મીડિયમ જે છે એ તમારે કેરફુલી ચૂઝ કરવાનું છે, મીડિયમ પછી ચેન્જ થશે નહીં. સો અગર કોઈ ઇંગ્લિશ મીડિયમના સ્ટુડન્ટ્સ છે તો એના માટે એના અકોર્ડિંગ, અને અગર કોઈ ગુજરાતી મીડિયમના સ્ટુડન્ટ છે તો એના અકોર્ડિંગ. મેં જ્યાં સુધી રીડ કર્યું છે ત્યાં સુધી મને આઈડિયા છે કે ગુજરાતી મીડિયમ અને બાકીના બધા જ મીડિયમમાં બાયલિંગ્વલ જે છે એ પેપર આવવાનું છે. મતલબ એક સાઈડ ગુજરાતી લખેલું હશે, મતલબ આ રીતે અહીંયા જે છે ગુજરાતીમાં ક્વેશ્ચન્સ હશે, અને અહીંયા સાઈડમાં જે છે એ ઇંગ્લિશમાં તમને ક્વેશ્ચન મળશે. તો બેટર છે કે તમે કદાચ ગુજરાતીમાં કોઈ વર્ડ નથી સમજી શકતા તો ઇંગ્લિશમાં જોવા જાઓ. જો કે એટલો તમારા પાસે ટાઈમ હોતો નથી, બટ છતાં બી. નાવ બેઝિક ડિટેલ જે આપણને ઓલમોસ્ટ ખબર છે. પેપર જે છે ફોર્મ જે છે સ્ટાર્ટ થશે 9 ફેબ્રુઆરીના સ્ટાર્ટ થઈ ચૂક્યા છે ટિલ 9 માર્ચ 2024. હમણાં બી ઉતાવળ નથી કરવાની, અને સાવ લાસ્ટ સુધી બી નથી રાખવાનું. ખાસ ઇમ્પોર્ટન્ટ. છેલ્લે બધા જ જે છે દોડાદોડી કરતા હોય છે, અને પછી સાઇટ ક્રેશ થઈ જતી હોય ને તમે સમજી શકો. અપ ટુ 5 PM સુધી જે છે ફીસ જે છે એ અલગ અલગ રીતે ક્રેડિટ કાર્ડથી, ડેબિટ કાર્ડથી, નેટ બેન્કિંગથી કે યુપીઆઈ થ્રુ તમે પે કરી શકો છો 9 માર્ચ 2024ના 11:50 PM સુધી, રાતના ઓલમોસ્ટ 12 વાગ્યા સુધી, 11:50 સુધી. કોઈ કરેક્શન કે રિલેટેડ એ ભાઈ આગળ તમને કહે તો ઠીક છે, બાકી કોઈ વાત નથી. ફી પેએબલ કેટલી છે? બહુ જાજી છે ભાઈ. જનરલવાળા કે એનઆરઆઈ કેટેગરીવાળા લોકો જે છે એમને 1700 રૂપિયા આપવાના છે. જનરલ ઈડબ્લ્યુએસ હોય, ઓબીસી હોય કે એનસીએલ હોય એમને 1600 રૂપીસ છે, અને એસસી એસટી, થર્ડ જેન્ડર કે હેન્ડીકેપ લોકોને જે છે 1000 ફીસ પે કરવાની છે. એક્ઝામિનેશનનું સિટી જે છે આગળ જઈને તમને મળશે. એમનું એડમિટ કાર્ડ ક્યારે મળશે એ બધી વાતો પણ તમને પછી વેબસાઇટ ઉપર જણાવવામાં આવશે. તમે જાણો છો ડેટ ઓફ એક્ઝામિનેશન, અંતિમ રાત જે આપણી જે છે એ 4th મેની હશે. 5th મેના તમારે સન્ડેના એક્ઝામ આપવાની રહેશે એક્ઝામ સેન્ટર પર જઈને. 3 કલાક 20 મિનિટનું પેપર હશે ટોટલ. 3 કલાક 20 મિનિટ તમે સમજી શકો છો. મેજરલી જે છે એમાંથી તમને 3 કલાક મળતા હોય છે. તમે અત્યાર સુધી તમારા કોચિંગ ક્લાસમાં કે સ્કૂલોમાં એક્ઝામો આપતા હશો એટલે તમે આનાથી અવેર હશો. હા, બાકી સેન્ટર જે છે એડમિટ કાર્ડમાં તમને આપવામાં આવશે. સાઇટમાં થોડો ચેન્જ છે. આ સાઇટ ઉપર જઈને તમે ફોર્મ ભરી શકો છો. આમાંથી એક બીજી સાઇટમાં એ રીડાયરેક્ટ કરે છે, બટ આપણે આ સાઇટ જે છે એને ફોલો કરવાની. બીજી કોઈ પણ સાઇટમાં જે છે તમારે જવાનું નથી. પ્લીઝ આ મેક શ્યોર કે આ જ સાઇટ પર તમે જાઓ છો. ઘણીવાર સ્કેમ થઈ જતા હોય છે લોકો સાથે. exams.nta.ac.in/neet આના પર જઈને આપણે ફોર્મ ભરવાનું છે. તમે જ્યારે ફોર્મ ભરો છો એમાં ઓબીસી એનસીએલ જે છે એ કે પછી નોન ક્રિમિલેયર જે છે એ લોકો સ્ટેટ કોટા નહીં પરંતુ સેન્ટ્રલ લિસ્ટ જે છે એમની અંદર આવતા હોવા જોઈએ, નેશનલ કમિશન ઓફ બેકવર્ડ ક્લાસને અકોર્ડિંગ. અહીંયા તમને આ સાઇટ આપી છે, એના પર જઈને તમે તમારી કાસ્ટ ચેક કરી શકો છો કે તમે ઓબીસીમાં કે એસટી કે એસસીમાં આવો છો કે નહીં. મેજરલી તમારા પાસે સર્ટિફિકેટ હશે. તમારા પેરેન્ટ્સ જોડે પણ તમે આ બાબતે વાત કરી શકો છો. ઓબ્વિયસલી નીટનું પેપર જે છે ઓનલાઈન મોડમાં ભરાવાનું છે. અગેન તમને આ સાઇટ આપી છે, એ સાઇટ પર જઈને તમે ઓનલાઈન મોડમાં નીટનું પેપર જે છે નીટનું ફોર્મ જે છે ફિલ કરી શકો છો. હા, બસ બીજી કોઈ ફોર્મમાં બીજી કોઈ વેમાં જે છે એ એક્સેપ્ટ થવાનું નથી. કેન્ડિડેટે જે છે એ જ સબમિટ કરવાનું છે. પેરેન્ટ કે ગાર્ડિયન જે છે એમની બધી બાબતો તમને અહીંયા આપી છે. રજિસ્ટર્ડ ઈમેલ કે SMS જે છે એના થ્રુ તમને બધી જાણકારી મળશે વગેરે વગેરે. તો આ બધી બાબતો તમારે ધ્યાનમાં રાખવાની છે. અહીંયા તમને અલગ અલગ ઇન્સ્ટ્રક્શન્સ આપ્યા છે. એ ઇન્સ્ટ્રક્શન આપણે લાસ્ટમાં જોઈએ. પહેલાં તો આપણે ત્યાં હાલ્યા જઈએ કે સૌથી પહેલાં તમારે કઈ બાબતોનું ધ્યાન રાખવાનું છે જ્યારે તમે ફોર્મ ફિલ કરતા હશો ત્યારે.
યસ, તમે સાઇટ ખોલશો તો તમને અહીંયા બુકલેટમાં જ રેપ્લિકા આપી છે કે આવું કંઈક ફોર્મ ખુલશે, મોર ઓર લેસ સમાવ આવું હશે. 100% સેમ હોય એવું જરૂરી નથી. આ તમે જોઈ શકો છો એપ્લિકેશન ફોર નીટ યુજી. સૌથી પહેલાં તમારે એપ્લિકેશન ફોર્મ ભરવું હશે તો લોગિન બાય એપ્લિકેશન નંબર આવશે. હવે આ એપ્લિકેશન નંબર તમારા પાસે તો છે નહીં, સર કેવી રીતે મેળવશું? આ રહ્યો આન્સર. તમારે અહીંયા સાઇડમાં જઈને ન્યૂ કેન્ડિડેટ રજિસ્ટર હિયરમાં જવાનું છે. ન્યૂ કેન્ડિડેટ રજિસ્ટર હિયરમાં જશો એટલે ત્યાં તમારે અલગ અલગ રજિસ્ટ્રેશન કરવાનું છે, અલગ અલગ મોડમાં. એક તો આ ખાસ કરી લેજો, ડાઉનલોડ ઇન્ફોર્મેશન બુલેટિન ઇન હિન્દી ઓર ઇંગ્લિશ, જે બી તમને કન્વિનિયન્ટ રહે એના અકોર્ડિંગ. અહીંયા અગેન તમને બધી ફીઝને રિલેટેડ માહિતી આપી છે. ફર્સ્ટ સ્ટેપ તમને સમજાયું છે રજિસ્ટ્રેશન ફોર્મ. રજિસ્ટ્રેશન ફોર્મમાં તમારે તમારી બધી બેઝિક ડિટેલ એડ કરવાની રહેશે. એના આધારે તમને બે વાત મળશે, એપ્લિકેશન નંબર અને પાસવર્ડ. એપ્લિકેશન નંબર તમને લોકોને ખાસ આઈડિયા હોવો જોઈએ કે તમારો એપ્લિકેશન નંબર શું છે. 2-3 જગ્યાએ લખી લેજો, સેવ કરી લેજો, પેરેન્ટ્સને પણ આપી દેજો, જેનાથી પ્રોબ્લેમ ન થાય. બાકી તમે આધાર કાર્ડથી એપ્લિકેશન નંબર જે છે એ અગેન મેળવી શકો છો એકવાર જનરેટ થઈ ગયા બાદ. પણ શું કામ જવું, તમે એકવાર સ્ટોર કરી રાખો ભાઈ. એપ્લિકેશન નંબર મળશે, પાસવર્ડ મળશે. પાસવર્ડ કેવો હોવો જોઈએ એને રિલેટેડ બધી વાતો આપણે આગળ જોઈએ. અહીંયા તમે એપ્લિકેશન નંબર એડ કરશો, અહીંયા પાસવર્ડ એડ કરશો, જે કાંઈ સિક્યુરિટી પિન નીચે આપ્યા છે એ કરશો એટલે તમે કરી જશો ફોર્મની અંદર લોગિન. સો આ વાત પણ ધ્યાનમાં રાખવાની છે. અગેન અહીંયા તમે જોઈ શકો છો એપ્લિકેશન ફોર્મ જે છે એમની અંદર તમને શું કીધું છે કે ભાઈ તમારે ઘણી બધી બાબતો અપલોડ કરવાની છે, જેમ કે સ્કેન ઇમેજ ઓફ ધી કેન્ડિડેટ, ફોટોગ્રાફ, સિગ્નેચર એન્ડ PWD સર્ટિફિકેટ. હવે આ PWD સર્ટિફિકેટ આ લોકોએ અહીંયા લખ્યું છે કે ઇમેજના ફોર્મમાં સબમિટ કરવાનું છે. ઘણીવાર એ PDFના ફોર્મમાં પણ તમારી પાસે રેડી હોવું જોઈએ, બંને ફોર્મમાં તમે અગર હેન્ડીકેપ છો તો. રિસેન્ટ ફોટોગ્રાફ શુડ બી ઈધર કલર ઓર બ્લેક and white with 80% face, obviously without mask, visible including ears against a white background. white backgroundમાં તમારો ફોટો હોવો જોઈએ, કાન સુધીનો તમારો પ્રોપર 80% ફેસ જે છે દેખાતો હોવો જોઈએ. આપણે કોઈ મોડેલિંગ ટાઈપનો ફોટોગ્રાફ કે નથી પાડવાનો. અગર તમે ચશ્મા વેર કરો છો તો પ્લીઝ ચશ્મા પહેરીને ફોટોગ્રાફ પડાવી લેજો, ખાસ ધ્યાનમાં રાખજો. સ્કેન ફોટોગ્રાફ જે છે આ ફોર્મેટમાં હોવો જોઈએ. એમની સાઇઝ અગેન તમને આપી છે 10 KB થી 200 KB હોવી જોઈએ. સિગ્નેચર જે છે એની 4 KB થી 30 KB સુધીની સાઇઝ હોવી જોઈએ. તમે અલગ અલગ એપ્લિકેશનથી એ કરી શકો છો. અને બાકી આ સર્ટિફિકેટ જે છે એમની પણ આટલી સાઇઝ હોવી જોઈએ. ખાસ અહીંયા તમને અગેન કીધું છે કે ફોટોગ્રાફ, સિગ્નેચર આ બધું જે છે પ્રોપર ચેક કરો સબમિટ કરતાં પહેલાં. અને તમારી સિગ્નેચર કે ફોટોગ્રાફ જે છે એ પ્રોપર ક્લિયર નહીં હોય, બ્લડ હશે તો અગેન પ્રોબ્લેમ ક્રિએટ થઈ શકે છે, એ રિજેક્ટ થઈ જશે અને પછી એના માટે કોઈ પણ પ્રકારનો ઓપ્શન મળે ન મળે એની NTA કોઈ પણ બાંહેધરી લેતું નથી. સો આપણે એ રીતે ફોર્મ જે છે એ ફોર્મ ફિલ કરશું. ઇમ્પોર્ટન્ટ ઇન્સ્ટ્રક્શન્સ અબાઉટ પાસવર્ડ તમને આપ્યું છે. પાસવર્ડ જે છે એના માટે ખાસ કેટલી બાબતો ધ્યાનમાં રાખવાની. ભાઈ પાસવર્ડ તમારો 8 to 13 કેરેક્ટર જેટલો લોંગ હોવો જોઈએ, 8 થી 13. 1 અપર વર્ડ આવવો જોઈએ, મતલબ આલ્ફાબેટમાં કેપિટલ ABCD. 1 લોવર વર્ડ આવવો જોઈએ આલ્ફાબેટિકલી સ્મોલ ABCD. મિનિમમ જે છે એટલું તો હોવું જ જોઈએ. ન્યુમેરિકલ વેલ્યુ જે છે 1 2 3 4 કોઈ બી તમે એડ કરતા હોય એ. અને એક સ્પેશિયલ કેરેક્ટર આવવું જોઈએ, ફોર એક્ઝામ્પલ @ છે કે કોઈ બી અલગ અલગ અહીંયા તમને આપ્યા છે જે તમે કીબોર્ડ યુઝ કરતા હો છો, તમને બહુ સારી રીતે આઈડિયા હશે. આ પાસવર્ડ જે છે એ તમે કોઈ પણ રીતે પ્રોપર યાદ રાખી લેજો કે જે તમને ફર્ધર કામ આવશે. પછી ક્લિક ટુ પ્રોસીડ તમે કરશો, અહીંયા તમારે ટિક માર્ક કરી દેવાનું છે. ત્યાર પછી લોગિન એન્ડ આઈડેન્ટિફિકેશન ફોર ઓનલાઈન સબમિશન ઓફ એપ્લિકેશન ફોર્મમાં તમારે અલગ અલગ ઓપ્શન્સ ચૂઝ કરી શકો છો તમે. લાઈક તમારા પાસે આધાર નંબર છે તો અહીંયા ચૂઝ કરી શકો છો કે આઈ હેવ આધાર નંબર એન્ડ વિશ ટુ ક્રિએટ લોગિન યુઝિંગ આધાર નંબર, તો આધાર નંબર થ્રુ જે છે તમે લોગિન કરી શકો છો. ડીજી લોકર, તમારામાંથી ઘણા બધાના આઈડિયા હશે કે ગવર્મેન્ટનું એક એપ્લિકેશન આવે છે કોલ ડીજી લોકર, જે મોબાઈલ નંબર સાથે તમારા બધા જ ડોક્યુમેન્ટ એમની અંદર સ્ટોર થતા હોય. તો અગર તમે ડીજી લોકર યુઝ કરો છો, બહુ ઇઝી પ્રોસેસ છે ડીજી લોકર યુઝ કરવાની, તો એ પણ તમે કરી શકો છો. ડીજી લોકર નથી તો આ રીતે કે ભાઈ આઈ ડુ નોટ હેવ એની ડીજી લોકર એકાઉન્ટ, બટ હું ફ્યુચરમાં
કરી લેશે. પાસપોર્ટ હોય તો લોગિન યુઝિંગ પાસપોર્ટ જે છે એ તમે કરી શકો છો, અને નોન ઇન્ડિયન પાસપોર્ટ હોય તો એના અકોર્ડિંગ, બટ મેજરલી સ્ટુડન્ટ્સ જે છે મને લાગે છે ત્યાં સુધી આધારથી એવરી યર લોગિન કરતા હોય છે. ત્યાર પછી અહીંયા જેમ મેં તમને બતાવ્યું એમ કે તમે અગર આઈ હેવ આધાર જે છે એનાથી ટિક કરીને આગળ વધો છો તો નીચે તમારે તમારો 16 આંકડાનો આધાર નાખવાનો થશે. 16 જ હોય ને? હા. અને પછી જનરેટ ઓટીપી આપશો તો તમારું આધાર કાર્ડ જે નંબર થ્રુ જનરેટ હશે મેજરલી એમની અંદર, મતલબ આધાર કાર્ડ ક્રિએટ કરતી વખતે તમે જે મોબાઈલ નંબર આપ્યો હશે મેજરલી એમની અંદર મેસેજ આવતો હોય છે, એ ઓટીપી તમારે એડ કરી દેવાનો, એટલે પ્રોસેસ આગળ વધી જશે. લખ્યું જ છે કે ભાઈ ઓટીપી સક્સેસફુલી ટુ આ નંબર ઉપર નાખ્યો છે. તમારો જે બી મોબાઈલ નંબર હોય એના 4 આંકડા અહીંયા પાછળ આવી જશે કે આ નંબર પર ઓટીપી ગયો છે, અને એ ઓટીપી તમારે અહીંયા એડ કરી વેલિડેટ ઓટીપી આપી દેશો એટલે પ્રોસેસ જે છે આગળ વધી જશે નવા સ્ટેપમાં, જેનું નામ છે સ્ટેપ 7. હવે અહીંયા આગળની વિન્ડો જે ખુલશે એમની અંદર તમને તમારો આધાર કાર્ડ નંબર મળી જશે. આધાર કાર્ડ અકોર્ડિંગ અહીંયા તમને નામ મળી જશે, તમારું જે નામ છે એ, તમારી બર્થ ડેટ જે છે એ મળી જશે, અને ઓબ્વિયસલી તમે મેલ કે ફિમેલ કે અધર કેટેગરી જેમાં બી બિલોંગ કરતા હોય એ. નીચે પર્સનલ ડિટેલમાં તમારું નામ સેમ આવશે. પછી તમારે પિતા કે વાલીનું નામ જે લખવાનું હોય, ફાધર કે ગાર્જિયન નેમ જે છે એમની અંદર અકોર્ડિંગ ટુ, મને લાગે છે આ પ્રોપર તમને દેખાતું હશે આઈ ગેસ, 10th સર્ટિફિકેટ કે 10thની માર્કશીટ હોય એના અકોર્ડિંગ તમારે આ ડિટેલ ફિલ કરવાની રહેશે. આધાર કાર્ડ કરતાં માઇનર વેરિએશન આવતું હોય તો બી તમે એના અકોર્ડિંગ જઈ શકો છો. માતા કે ગાર્જિયન નેમ જે છે એમાં પણ સેમ વસ્તુ, તમારી બર્થ ડેટ જે છે એ પણ અહીંયા લખ્યું છે કે અકોર્ડિંગ ટુ 10th સર્ટિફિકેટ ઓર માર્કશીટ. લિંગ જે છે એમની અંદર તમારે મેલ ફિમેલ કે અધર કેટેગરી જે બી આવતું હોય, નેશનાલિટી તમે ઇન્ડિયન મેજરલી હશો તો ઇન્ડિયન, બાકી કોઈ પણ હોય તો એ પ્રકારે. પહેચાન કા પ્રકાર, એ બધી વસ્તુઓ આગળ તમને અલગ અલગ એનેક્સરમાં આપી છે, એકવાર આપણે પછી જોઈ લેશું. પતા એડ્રેસ જે છે અહીંયા તમારે પ્રેઝન્ટ એડ્રેસ પહેલાં નાખવાનું છે, હમણાં ત્યાં જ્યાં તમે રહો છો ત્યાં એની જે કાંઈ લોકાલિટી ને દેશ ને એ બધી બાબતો તમારે અહીંયા ભરી દેવાની. મોબાઈલ નંબરમાં કન્ટ્રી કોડ આપ્યો છે +91, આપણો ઇન્ડિયાનો હોય અહીંયા ઓપ્શન આવશે, અને બાકી તમારો 10 આંકડાનો જે મોબાઈલ નંબર હોય એ. અગેન તમારે મોબાઈલ નંબર વેરીફાઈ કરવાનો છે સેમ. ઈમેલ તમારે નાખવાનો છે, ને ઈમેલ જે છે રિપીટ બીજી વાર નાખવાનો છે, અને બીજો કોઈ અલ્ટરનેટ મોબાઈલ નંબર હોય એ પણ ખાસ તમારા ક્લોઝ જે હોય પેરેન્ટ્સના કે કોઈના તમારા બ્રધરના સિસ્ટરના નંબર નાખજો કે જેનાથી ફ્યુચરમાં કોઈ પ્રોબ્લેમ ન થાય. અહીંયા તમે અગર તમારું બે એડ્રેસ સેમ છે તો આ બીજી વાર ફિલ કરવાની જરૂર નથી. સેમ એઝ પ્રેઝન્ટ એડ્રેસ અહીંયા ટિક કરી દેશો એટલે એ એડ્રેસ પણ ફિલ થઈ જશે. પાસવર્ડ ચૂઝ કરવાનો છે તમારે અહીંયા, તો મેં તમને કીધું હતું કે કેવી રીતે શું કરવાનું તમે જાણો છો સારી રીતે. અહીંયા જે બી કેસ આપ્યા હોય એ નાખી અને સબમિટ આપી દેશો એટલે નવું સ્ટેપ આવી જશે, આપણું સ્ટેપ નંબર 8. હવે આ વિન્ડોમાં અહીંયા તમને જે સ્ક્રીન ઉપર વિન્ડો દેખાય છે એમાં આવી રીતે ખુલી જશે, જે તમારે પ્રોપર વ્યવસ્થિત રીતે ચેક કરવાની છે કે આમાં કોઈ પણ પ્રકારની ભૂલ તો નથી ને. ફોર એક્ઝામ્પલ અહીંયા તમારું નામ છે, ફાધરનું નામ છે, અલગ અલગ જે કાંઈ પણ આપ્યું છે કોઈ પણ રીતે, તો એ તમારે ધ્યાનમાં રાખવાનું છે. અહીંયા નીચે તમે દરેક વાતમાં ટિક કરશો કે હા મારું નામ પ્રોપર છે તો અહીંયા ટિક માર્ક કરો, ફાધરનું નામ પ્રોપર છે ઓર વાલીનું નામ પ્રોપર છે તો ત્યાં ટિક માર્ક કરો, માતાનું નામ પ્રોપર છે ત્યાં ટિક માર્ક કરો, જન્મતિથિ તમારી ક્લિયર છે તો ત્યાં લિંગ જે છે એ, આગળ તમારું એડ્રેસ જે છે એ, મોબાઈલ નંબર, ઈમેલ કે જે કાંઈ ઈમેલ એડ્રેસ જે છે એ બધું કમ્પ્લીટ કરશો. ત્યાર પછી તમારે અહીંયા આઈ એગ્રી બટન ઉપર જવાનું છે, અને એમાં અગર તમને લાગે છે કે હજુ એડિટ કરવું છે તો એડિટ પર જઈ શકો, બાકી સબમિટ એન્ડ સેન્ડ ઓટીપી આપશો ડાયરેક્ટ થશે નહીં, તમારામાં ઓટીપી આવશે, ઓટીપી તમે કન્ફર્મ કરશો, પછી અહીંયા યસ આપશો, પછી જ તમારું ફોર્મ જે છે સબમિટ થશે ને આવી વિન્ડો આવી જશે. લાઈક કે હા તમારું રજિસ્ટ્રેશન જે છે થઈ ગયું છે ઈમેલ થ્રુ કે જે કંઈ પણ ઓટીપી થ્રુ જે કંઈ પણ હોય. હવે તમે અહીંયા લોગિન કરી શકો છો. એપ્લિકેશન નંબર તમારો જનરેટ થઈ ગયો છે, અહીંયા રહ્યો, પાસવર્ડ તમારા પાસે છે, જે કે અહીંયા નીચે પિન, જો આ સિક્યુરિટી પિન જે છે લખ્યું છે શોન બિલો, અહીંયા આપ્યો હોય એ જ તમને પ્રોપર નથી દેખાતો તો તમે આ પોર્શન ઉપર અહીંયા ટિક માર્ક કરશો, સોરી અહીંયા ક્લિક કરશો તો તમને એ જે છે સિક્યુરિટી નંબર ચેન્જ થઈ જશે, અને એ અહીંયા તમે ફિલ કરી શકો છો અને લોગિન કરી શકો છો એના થ્રુ.
સો અહીંયા સુધીમાં તમારું રજિસ્ટ્રેશન જે છે એ કમ્પ્લીટ થઈ ચૂક્યું છે. હજુ પણ પ્રોસેસ આપણી બાકી છે ઘણી બધી. એપ્લિકેશન ફોર્મ અને ફી પેમેન્ટ બંને બાકી છે. સો તમારે આગળ કમ્પ્લીટ એપ્લિકેશન ફોર્મમાં જવાનું. આ તમારો એપ્લિકેશન નંબર અહીંયા તમને બતાવે જ છે. એપ્લિકેશન ફોર્મમાં જવાનું. એપ્લિકેશન ફોર્મમાં જશો એટલે આવું કંઈક ખુલશે. આમાં કેટલીક ડિટેલ તમને એઝ ઇટ ઇઝ બતાવી દેશે જે તમે પહેલાં રજિસ્ટ્રેશન વખતે ફિલ કરી છે. એપ્લિકેશન નંબર તમે નાખ્યો એટલે આ બધી ડિટેલ અહીંયા આવી જશે. જે કાંઈ પણ છે એ તમારું બધું અહીંયા ક્લિયર થઈ જશે. પછી એમાં ચેક કરી લેવાનું કંઈ બી બાકીની વસ્તુ જે તમારે એડ કરવાની છે એ એડ કરી અને તમે આગળ વધી શકો છો. અહીંયા સેવ એન્ડ નેક્સ્ટ ઉપર જઈ શકો છો. એનાથી કોન્ટેક્ટ ડિટેલ જે છે તમારી સેવ થઈ જશે સક્સેસફુલી. આવું આવી જશે એટલે આગળ અહીંયા તમારું નામ, ફાધર નેમ, તમારો જે કાંઈ આઈડેન્ટિટી ટાઈપ છે કે ગવર્મેન્ટ આઈડેન્ટિટી વિથ ફોટોગ્રાફ કયું આપ્યું છે એ, તમારું સ્ટેટ કયું છે એ, ડાયાબિટીક છો કે નહીં, કેટલી જે છે એન્યુઅલ ઇન્કમ છે એ બધી વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો. માઇનોરિટીમાં આવો છો કે નહીં, મોડ ઓફ પ્રિપરેશન તમારું શું છે એમાં વધારે જવાની જરૂર નથી તમારી. બર્થ ડેટ ખાસ ચેક કરવાનું, માતાનું નામ ચેક કરવાનું, નેશનાલિટી ઇન્ડિયન મેજોરિટી સ્ટુડન્ટની હોય છે તો એના અકોર્ડિંગ કઈ કેટેગરીમાં આવો છો એ તમારી, રૂરલ એરિયામાં રહો છો કે પછી સિટી એરિયામાં રહો છો કે શું છે એ, અર્બન એરિયામાં રહો છો, જે કંઈ પણ હોય. અલ્ટિમેટલી અહીંયા જે છે તમે આઈ એગ્રી કરી અને સેવ ટુ નેક્સ્ટ આપશો એટલે તમે આગળ વધી જશો. હવે અહીંયા અગર તમે પીડબ્લ્યુડી ઉમેદવાર છો, મતલબ કોઈ બી તમારા પાસે સર્ટિફિકેટ છે હેન્ડીકેપને રિલેટેડ, તો તમારે એમાં યસ આપવાનું. જે કાંઈ પણ સિલેક્શન હોય એનો જે કાંઈ કોડ આવતો હોય એ એગ્રી કરી અને તમારે સેવ ટુ નેક્સ્ટ કરી જવાનું છે. આ પીડબ્લ્યુડી માટે છે. એમને શું શું એડ કરવાનું એ કન્ફર્મ થઈ જશે પછી જો અહીંયા તમને પાછળ આપ્યું છે કે કેવી કેવી રીતે. અહીંયા તમે જોઈ શકો છો એક્ઝામ ડિટેલમાં તમારી એક્ઝામનું નામ છે નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ. તમે કયું માધ્યમ ચૂઝ કર્યું છે અહીંયા જોઈ લો. પરીક્ષા રાજ્ય કા પહેલા વિકલ્પ, ભાઈ તમારું જે એડ્રેસ હશે એમાં જ આવશે. કોઈ બી રાજ્ય તમારે સિલેક્ટ નથી કરી લેવાનું. તમે ગુજરાતમાં બિલોંગ કરો છો તો આપણે જે છે એ દિલ્હી કે દમણ ગોવા ક્યાંય હાલ્યું નથી જવાનું, બરાબર છે. આપણે ગુજરાત જ સિલેક્ટ કરવાનું છે. પરીક્ષા જે છે એનો દૂસરો વિકલ્પ જે છે સેકન્ડ ચોઇસ જે છે એ પણ સેમ એડ તમે કરી શકો છો. અહીંયા કોઈ ગવર્મેન્ટ જોબ હોય તો એ રીતે, સેલ્ફ એમ્પ્લોયમેન્ટ હોય તો એ રીતે, મધર જે છે એમનું પણ સેમ. આ બાજુ તમે જોઈ શકો છો કે પહેલો વિકલ્પ કયો, એમના જે સ્ટેટ તમે ચૂઝ કરશો એમનું સિટી આવશે, બરાબર છે. આપણે ફોર એક્ઝામ્પલ તમે કોઈ બી અલગ અલગ સિટીના સ્ટુડન્ટ હશો, કોઈ જે છે કચ્છનો સ્ટુડન્ટ છે તો ભુજ જે છે એ સેન્ટર આવતું હોય છે તો તમે ભુજ ચૂઝ કરી શકો છો. કોઈ રાજકોટનું સ્ટુડન્ટ છે તો એ રાજકોટ ચૂઝ કરી શકે છે. કોઈ મતલબ માની લો કે રાજકોટનું સ્ટુડન્ટ છે, કચ્છમાં ભણે છે ને એમને લાગે છે કે અમને કચ્છ જે છે એ જ સેન્ટર રાખવું છે તો તમે રાખી શકો છો. તો એના અકોર્ડિંગ સેવ ટુ નેક્સ્ટ આપી દેશો એટલે તમને આગળ મળી જશે. તો પહેલો વિકલ્પ અને બીજો વિકલ્પ ખાસ ધ્યાન રાખજો. આમાં પહેલો વિકલ્પ તમારી પ્રાયોરિટી હશે, બીજો વિકલ્પ જે છે એ અગર પહેલા વિકલ્પ પર અરેન્જ નથી થતી તમારી એક્ઝામ તો બીજા સિટીમાં તમને મળી શકે છે. અહીંયા તમને 10thની જે છે માર્કશીટ ને રિલેટેડ જે કાંઈ વિવરણ આપવાનું છે, ક્વોલિફિકેશન ડિટેલ, કે ભાઈ 10th જે છે એમની અંદર તમારી જે કાંઈ પરીક્ષા હતી એમનો સ્કૂલ કે કોલેજનો પ્રકાર કેવો હતો, એમની કઈ ડિસ્ટ્રિક્ટ હતું, જે કાંઈ પણ અલગ અલગ આમાં ડિટેલ આવે, તમારો રોલ નંબર શું હતો એ બધી વસ્તુ, સ્કૂલનું જે કાંઈ સીટીવીટી જે કાંઈ હતું એ. ઇવન 11thની ડિટેલ પણ તમારે ફિલ કરવાની છે. સો ડ્રોપર સ્ટુડન્ટ ખાસ ધ્યાન રાખજો. ઇવન જે હમણાં કરંટ સ્ટુડન્ટ હોય, ફર્સ્ટ અટેમ્પ્ટ આપવાના છે એ લોકો પણ ધ્યાન રાખે. તમારે આમાં 11thની ડિટેલ પણ ભરવાની છે. અને 12thની ડિટેલ જે છે તમે જાણો છો કે કોના માટે આવશે, ડ્રોપર્સ માટે આવશે, નોર્મલ સ્ટુડન્ટ્સ માટે નહીં આવે. અને આમની અંદર રિઝલ્ટ જે છે એ નથી આવ્યું તો એ લોકોને એ ડિટેલ નહીં આવે. બાકી મેઇન બેઝિક ડિટેલ તે જે છે એ તમારે ભરવાની થશે. અહીંયા જે કાંઈ પણ કેપ્ચા જે છે એડ કરી, આઈ એગ્રી કરી અને સેવ ટુ નેક્સ્ટ આપી દેશો એટલે આગળની વિન્ડો ખુલી જશે. આગળની વિન્ડો સમહાવ કંઈક આવી હશે.
આ તમે જે 10માની કે 11માની કે 12માની જે કાંઈ ડિટેલ ભરી છે એ ડિટેલ આવી ગઈ. એના પછી સેવ ટુ નેક્સ્ટ તમારે આપવાનું રહેશે. ખાસ આ આઈ એગ્રી બટન બધી જગ્યાએ ક્લિક કરતા જજો. ત્યાં પાછળ શું લખ્યું છે એ પણ જોતા જજો. PDF NTA જે આપી છે થોડી વીક છે, સો તમને પ્રોપર રિઝોલ્યુશન એટલું મળતું નહીં હોય વિડીયોમાં, બટ છતાં પણ તમને આ PDF મારા ટેલિગ્રામ પરથી મળી જશે. તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન લિંકમાં ચેનલની લિંક પણ મળી જશે. સો આ બધું સબમિટ કરી દીધા પછી તમારી ક્વોલિફિકેશન સબમિટ થઈ ગઈ. એના પછી અગર તમે જુડવા છો, ભાઈ બહેનો કે જે કાંઈ પણ, બંને બહેનો કે બંને ભાઈઓ સેમ છો અને તમે એક્ઝામ આપો છો, બંને છો અને એક્ઝામ આપો છો, તો તમારે આ ભરવાનું છે. બંને એક્ઝામ નથી આપતા તો કોઈ ટેન્શન નથી. આ એગ્રી કરી, આ ડિટેલ ભરી અને પછી તમારે આગળ વધી જવાનું છે. સો અગર છો તો આ બધી ડિટેલ આવશે તમારી જોડવાની. આગળ હવે તમારે અલગ અલગ ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના છે, જેમ કે પાસપોર્ટ સાઇઝનો ફોટો. સો પાસપોર્ટ સાઇઝ ફોટો જે છે એ તમે અહીંથી ચૂઝ ફાઇલમાંથી જશો એટલે અપલોડ થશે. મિનિમમ સાઇઝ 10 KB હોવી જોઈએ, મેક્સિમમ સાઇઝ 200 KB હોવી જોઈએ. ખાસ ધ્યાનમાં રાખજો. અહીંયા તમને દેખાઈ જશે, વ્યૂ ઉપર જશો ને, ફોટો અપલોડ થશે એટલે અહીંયા દેખાવા લાગશે. પછી બીજી તમારે સિગ્નેચર અપલોડ કરવાની છે. સિગ્નેચર અહીંયા દેખાવા લાગશે વ્યૂમાં. પછી તમારે એડ્રેસ જે છે એનું ફોર્મેટ છે PDF, એ તમારે એડ્રેસ પ્રૂફ અપલોડ કરવાનું રહેશે. એ અહીંયા તમને કદાચ દેખાવા લાગશે. પોસ્ટકાર્ડ સાઇઝનો ફોટો જે છે એ JPG કે JPEG જે પણ ફોર્મમાં હોય, મિનિમમ 10 KB, મેક્સિમમ 200 KB, એ પણ અહીંયા ચૂઝ કરીને તમારે અપલોડ કરવાનો. એ પણ અહીંયા દેખાશે. જે કાંઈ તમારી ફિંગર્સના જે કાંઈ અપડેટ જે છે એ અહીંયા અપલોડ કરવાના. થંબ ઇમ્પ્રેશન અહીંયા અપલોડ કરવાનું. 10th ક્લાસનું સર્ટિફિકેટ બી તમારે અપલોડ કરવાનું છે. સમહાવ તમને આ રીતે દેખાવા લાગશે. બરાબર છે. અહીંયા જેમ ફોટોગ્રાફ તમને બતાવ્યો છે એ રીતે તમારો ફોટોગ્રાફ, તમારી સિગ્નેચર બધું દેખાવા લાગશે. એ અપલોડ થઈ જશે એટલે એક એકમાં ઓકે આપતું જવાનું અને આગળ વધતું જવાનું. આવી ડિટેલ પાછળથી તમને મળી જશે. જે PDF ફોર્મેટ હોય એ પ્રોપર તમને દેખાશે નહીં, ત્યાં જસ્ટ વ્યૂ આવશે અને બાકીના ઇમેજ જે છે એ બધા તમને અહીંયા દેખાવા લાગશે. સેવ એન્ડ નેક્સ્ટ આપી દેવાનું એટલે તમે આગળ હાલ્યા જશો આગળની વિન્ડોમાં. આ બધું જ પ્રોપર થઈ જશે એટલે થઈ જશે ડોક્યુમેન્ટ સેવ સક્સેસફુલી. એટલે તમારે એનાથી આગળ જવાનું. ઓકે, આગળ તમારે એકવાર આ ક્લિયરલી બધું જોઈ લેવાનું છે કે શું તમે જે ડિટેલ ભરી એ પ્રોપર છે કે નહીં. લાસ્ટમાં એ બધું થઈ જાય ત્યારબાદ તમારો મોબાઈલ નંબર, એમાં પહેલાં કન્ટ્રી કોડ આવશે +91, આપણને ખબર છે કોનો, ઇન્ડિયાનો કન્ટ્રી કોડ. તમારો મોબાઈલ નંબર આપવાનો, કેપ્ચા એડ કરશો એટલે OTP આવશે. OTP આપશો એટલે વેરીફાઈ થઈ જશે અહીંયા અને પછી તમારી મેજરલી વસ્તુ જે છે એ કમ્પ્લીટ થઈ ગઈ. આ જે કાંઈ સિગ્નેચર ને બધું વેરીફાઈડ થઈ ગયું, મોબાઈલ નંબર વેરીફાઈ થઈ ગયો એટલે તમારું એપ્લિકેશન ફોર્મ જે છે હવે કમ્પ્લીટ થઈ ગયું છે. છતાં પણ તમને પૂછશે એકવાર કે તમારું નામ જે છે, જન્મ તારીખ છે, પિતાનું નામ છે, માતાનું નામ છે, મેલ ફિમેલ કે અધર જે કાંઈ પણ જે આવો છો તમે, એ એડ્રેસ, તમારો મોબાઈલ નંબર, ઈમેલ ID, તમારું સેન્ટર, આ બધી વસ્તુ ઉપર એગ્રી કરશો પછી આવશે ફાઇનલ સબમિટ. પ્લીઝ 5 વાર ચેક કરી લેજો બેટા, આમાં કોઈ પણ પ્રકારની ભૂલ તમારાથી થવી ન જોઈએ. પછી જ ફાઇનલ સબમિટ જે છે તમારે આપવાનું છે. ફાઇનલ સબમિટ તમે આપશો એટલે તમારું ફોર્મ જે છે જનરેટ થઈ જશે આવી રીતના કંઈક પ્રોપર. જો આવી રીતે તમારે બધામાં ટિક કરવાનું છે 1 by 1 અને ટિક કર્યા પછી ફાઇનલ સબમિટ તમારે આપવાનું રહેશે. આવી ગયું કે યોર એપ્લિકેશન ફાઇનલ સબમિટ સક્સેસફુલી થઈ ગયું, કમ્પ્લીટ. હવે જવાનું છે તમારે પે નાવમાં. ફીસ પે કરવી પડશે ને. ફોર એક્ઝામ્પલ ઓપન કેટેગરીવાળા છે તો 1700 રૂપિયા ફીસ પે કરવાની છે. તો એ તમે એના પર જશો એટલે અહીંયા તમારું SBI e-pay આવશે, HDFC આવશે, ICICI આવશે. કોઈ બી બેંક થ્રુ તમે જઈ શકો છો. એવું જરૂરી નથી કે તમારે કોઈ કાર્ડમાંથી પે કરવાનું છે તો SBIમાંથી, મતલબ SBI જ યુઝ કરવાનું. તમે કોઈ બી ગેટવે થ્રુ જઈ શકો છો, એ કોઈ ટેન્શનની વાત નથી. ઇવન તમે UPI થ્રુ જઈ શકો છો. જેમ કે આ લોકોએ અહીંયા ફોનપેનું એક્ઝામ્પલ આપ્યું છે. ગૂગલ પે હોઈ શકે, પેટીએમ હોઈ શકે, ભીમ UPI હોઈ શકે, કંઈ પણ હોઈ શકે. પેમેન્ટ તમારું સક્સેસફુલ થયું એટલે ડન, કામ કમ્પ્લીટ તમારું. બરાબર છે. બધું જ જે છે ફોર્મ ભરાઈ ગયું છે. અહીંયા તમને પ્રોપર અગેન બધી માહિતી આપી છે કે તમારો ઇમેજ સાઇઝ પાસપોર્ટ ફોટો જે છે 10 KB થી 200 KB હોવો જોઈએ. મેઇનલી JPG ફોર્મેટમાં હોવો જોઈએ.
વ્હાઇટ બેકગ્રાઉન્ડ ઇઝ મસ્ટ. પ્લીઝ વ્હાઇટ બેકગ્રાઉન્ડમાં જ ફોટો કઢાવજો. આપણે કોઈ મોડેલિંગ ફોટો અહીંયા અપલોડ નથી કરતા. આના ઉપર તમારું કેન્ડિડેટનું નામ લખેલું હોવું જોઈએ. ખાસ જે ડ્રોપર સ્ટુડન્ટ છે આગલા યરનો ફોટો અપલોડ ન કરજો બેટા, તમારો આ યરનો ફોટો હોવો જોઈએ. બિકોઝ નામ અને ડેટ બંને લખવાની છે. ફોટોગ્રાફની ડેટ કઈ છે, સો રિસેન્ટ ફોટોગ્રાફ જ પડાવજો. અને હું તમને કહું છું કે આની 10 કોપી 15 કોપી જે કાંઈ પણ તમે મેક્સિમમ અવેલ કરાવી શકતા હોય અવેલ કરાવી લેજો હમણાં. બિકોઝ આગળ પણ અલગ અલગ કાઉન્સેલિંગમાં તમારે આ ફોટોગ્રાફ્સ જોઈશે. પછી છે તમારો પોસ્ટકાર્ડ સાઇઝનો ફોટોગ્રાફ 4x6માં આવશે. સ્ટુડિયોવાળાને જઈને કહેશો એટલે એ પ્રોપર તમને કરી દેશે. અહીંયા પણ નામ અને અહીંયા પણ જે છે તમારી ડેટ ઓફ ટેકિંગ ફોટોગ્રાફ જે છે પ્રોપર હોવું જોઈએ. આની પણ મલ્ટિપલ કોપીઝ લઈ લેજો. જનરલી પોસ્ટકાર્ડ સાઇઝ ફોટોગ્રાફ પછી કામ નથી આવતો, બટ 2-3 કોપી હોય તો જ્યારે તમે એક્ઝામ સેન્ટર પર જશો ત્યારે તમને કામ આવશે. જે કાંઈ તમારી લેફ્ટ એન્ડ રાઇટ ફિંગર્સ અને થંબ ઇમ્પ્રેશન જે છે આ રીતે તમારે અપલોડ કરવાનું રહેશે. 10 KB થી 200 KBમાં હોવું જોઈએ જેપીજી ફોર્મેટમાં. તમારી સિગ્નેચર જે છે આ રીતે જેપીજી ફોર્મેટમાં 4 KB ટુ 30 KBની અંદર આવવી જોઈએ. ધેટ્સ ઇટ. મેજરલી આ તમારા ફોર્મની મહત્ત્વની વાતો જે છે એ થઈ ચૂકી છે. હવે આપણે અગેન આગળ કેટલીક બાબતો જે છે જોવા જવાનું છે. જેમ કે અહીંયા તમને નીટ યુજી માટેની કેટલીક ઇન્ફોર્મેશન આપી છે કે ભાઈ નેશનલ મેડિકલ કમિશન એક્ટ જે 2019 જે છે એના અકોર્ડિંગ શું શું આવે એ બધી વાતો એકવાર જોઈ લેજો બેટા. બોલ બચ્ચન ઘણી બધી છે, સો હું 1 by 1 એમાં જતો નથી. મારે મેઇન તમને સમજાવવાનું છે સિલેબસ ઓફ ધી ટેસ્ટ. NMCએ જે આપ્યો તો એ સેમ. ઇવન તમને લાગશે જે લોકો બાયોના સ્ટુડન્ટ હશે અને ખાસ મારા પાસે ભણ્યા છે એમને મેં ઘણીવાર સમજાવ્યું છે કે NMCએ સૌથી પહેલાં લખ્યું હતું ઇન્સેક્ટના બ્રેકેટમાં ફ્રોગ. સેમ કોપી પેસ્ટ કરી દેવામાં આવ્યો છે. NMCએ સુધારો કરીને તમને શું સમજાવ્યું હતું કે હવે તમે ઇન્સેક્ટ પણ પ્રિપેર કરશો, ફ્રોગ પણ પ્રિપેર કરશો. તમારી ટેક્સ્ટ બુકમાં હોય કે ન હોય કોઈ વાંધો નહીં, તમારે બધું પ્રિપેર કરવાનું છે. કેમિસ્ટ્રીમાં તમારા કોઈ એકાદ બ્લોક ડિલીટ થઈ ગયો હોય કોઈ વાંધો નહીં, તમારે પ્રિપેર કરવાનું છે. બરાબર છે. મોર્ફોલોજીને રિલેટેડ જે બી ચેપ્ટર્સ છે, ફોર એક્ઝામ્પલ તમારા પ્લાન્ટ મોર્ફોલોજીને રિલેટેડ કે જે પણ ચેપ્ટર છે એ બધા તમારે પ્રિપેર કરવાના છે. ભલે ફેમિલી 2 જ આપ્યા હોય, સોરી 3 હતા એમાંથી 1 બચ્યું છે. હવે આમ તો 4 હતા. આગળની જે છે એ તમે મસ્ટર્ડવાળું રાયવાળું જુઓ તો, બટ એના સિવાયના પણ જે કંઈ ક્રુસિફેરેસિન બધા ફેમિલી એડ કર્યા છે તમારે એ પ્રિપેર કરવાના છે. એ ખાસ ધ્યાનમાં રાખજો. બટ મને લાગે છે મેજરલી જે એડિશનલ ટોપિક્સ જે છે એ તમારા સેક્શન બીમાં બાયોલોજીમાં પર્ટિક્યુલરલી પૂછાવા જોઈએ આવું મને લાગે છે. હું 100% શ્યોર નથી. પેટર્ન ઓફ ટેસ્ટ એઝ ઇટ ઇઝ જે જૂની હતી એ જ છે. ફિઝિક્સની અંદર સેક્શન એમાં 35 MCQ આવશે જે બધા કમ્પલસરી છે, જેના 140 માર્ક્સ થાય છે. સેક્શન બીમાં 15 MCQ આવશે જેમાંથી તમારે કોઈ પણ 10 MCQ અટેન્ડ કરવાના છે. ઇચ ક્વેશ્ચન્સ ગિવ્સ યુ 4 માર્ક્સ. સો આપને 40 માર્ક્સ જે છે એમાંથી મળશે. સો 140 અને 40 180 થઈ ગયા. કેમિસ્ટ્રીમાં પણ સેમ સેક્શન A અને સેક્શન B 35 ના 35 બધા અટેન્ડ કરવાના છે. 15માંથી કોઈ 10 જ અટેન્ડ કરવાના છે. નાવ બાયોલોજીના 2 સેક્શન, બોટની સેક્શન એમાં સેક્શન A 35 MCQ કમ્પલસરી, 15 MCQ સેક્શન બીમાં બોટનીમાંથી કોઈ પણ 10 MCQ તમારે અટેન્ડ કરવાના છે. ઝૂઓલોજીમાં અગેન સેક્શન A 35 MCQ કમ્પલસરી, સેક્શન B 15માંથી કોઈ બી 10 MCQ તમારે અટેન્ડ કરવાના રહેશે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ, તમે બધા જાણો જ છો, તમે અત્યાર સુધી એક્ઝામો અટેન્ડ કરી હશે એટલે તમને આઈડિયા હશે. એક ક્વેશ્ચનનો 4 માર્ક છે. અગર રોંગ પડશે તો 25% એટલે કે 1 માર્ક તમારો માઇનસ થશે. એ તમને આપ્યું છે સેક્શન એમાં શું હોય, કેન્ડિડેટ નીડ ટુ ચૂઝ ઓપ્શન કોરેસ્પોન્ડિંગ કરંટ આન્સર ઓફ ધી એપ્રોપ્રિએટ આન્સર. ભાઈ જોઈ લો જેટલા MCQ આપ્યા છે એમાંથી 4 માર્ક્સ મળશે, 1 માઇનસ થશે. અનઆન્સર્ડનો કોઈ બી માર્ક્સ નથી ઇફ એમાં ગ્રેસ નથી મળતો તો, જે NTA વાળા ઇઝીલી આપતા બી નથી. If more than one option found to be correct, then 4 marks will be awarded to only those who have any of the correct option. માની લો બાયોલોજીનો કોઈ 1/10 MCQ છે, એમની અંદર A અને B આન્સર આવે છે, તો તમે બંને અટેન્ડ નથી કરવાના. અગર તમે A અટેન્ડ કર્યો હશે ઓર તમે B અટેન્ડ કર્યો હશે તો તમને એમના માર્ક્સ મળશે.
If all option found to be correct, 4 marks will be awarded to all those who have attempted the question. ચારે ચાર ઓપ્શન આપે છે, સાચા પડે છે, માની લો કે તો તમે એ કર્યો હશે, બી કર્યો હશે, સી કર્યો હશે કે ડી કર્યો હશે તો તમને માર્ક્સ મળશે. તમારે ચારેય ઓપ્શન ટીક કરવાના નથી. અને કોઈ બી ઓપ્શન કરેક્ટ નથી તો તમને અટેન્ડ કર્યા વગર માર્ક્સ મળી જશે. સો કોઈ બી ઓપ્શન તમને લાગે છે કે એક પણ ઓપ્શન સાચો નથી, MCQ સાચો નથી, તો પ્લીઝ MCQ અટેન્ડ કરજો નહીં. બાકી સેક્શન બીમાં પણ અહીંયા તમને અલગ અલગ રૂલ જે છે આપ્યા છે. મોડ ઓફ એક્ઝામિનેશન તમે બધા જાણો છો, પેન એન્ડ પેપર બેઝ જે છે ટેસ્ટ લેવાની છે અને બોલ પોઈન્ટ પેન જે છે તમને સેન્ટર ઉપર જ આપવામાં આવશે. સો સાથે લઈને જવાનું નથી. આઈ ગેસ મેં જ્યાં સુધી રીડ કર્યું છે ત્યાં સુધી આ વખતે વોટર બોટલ પણ એ લોકો એલાઉ કરવાના નથી. સો સેન્ટર પરથી જ એની વ્યવસ્થા કદાચ કરવામાં આવતી હશે. સો આ જે કંઈ પણ OMR જે છે એમાં કંઈ પણ તમે કંઈ આડાવડું કર્યું તો ધ્યાન રાખો. ટેસ્ટ જે છે એ 3 કલાક 20 મિનિટ માટે છે. તમારે 3 કલાક માટે જ ધ્યાનમાં રાખવાનું. ઘણી બધી ડિટેલ ફિલ કરવાની હોય છે વગેરે વગેરે. સો ધ્યાન રાખો. NEPના અકોર્ડિંગ જે કંઈ આટલી 13 લેંગ્વેજ છે, ઇંગ્લિશ, હિન્દી, આસામી, બેંગાલી, ગુજરાતી, કન્નડા, મલયાલમ, પછી આ મરાઠી, ઓડિયા, પંજાબી, તમિલ, તેલુગુ એન્ડ ઉર્દુમાં લેવાશે. આટલી લેંગ્વેજ છે. સો બાયલેંગ્વેજ તમે ચૂઝ કરશો તો ફોર એક્ઝામ્પલ કોઈ ગુજરાતી મીડિયમનો સ્ટુડન્ટ છે તો એક સાઈડ ગુજરાતી ક્વેશ્ચન્સ આવશે, બાજુમાં ઇંગ્લિશ ક્વેશ્ચન્સ આવશે. ઇઝી રહે. સો અહીંયા એ બધી બાબતો તમને આપી છે. ઇંગ્લિશવાળા લોકો જે છે એને ઓનલી ઇંગ્લિશમાં જ મળશે. ફોર એક્ઝામ્પલ કેન્ડિડેટ હિન્દીમાં છે તો બાયલેંગ્વેજ જે છે એ લઈ શકે છે, હિન્દી અને ઇંગ્લિશ બંને. એ રીતે મીડિયમ કયું છે એના અકોર્ડિંગ. સો અહીંયા તમને એક્ઝામિનેશન સેન્ટર જે છે એ આપ્યા છે કે મીડિયમ ઓફ પેપર અને એના એક્ઝામિનેશન સેન્ટર જે છે એ ક્યાં ક્યાં કયા કયા હશે. ફોર એક્ઝામ્પલ ઇંગ્લિશ અને ગુજરાતીની વાત કરીએ આપણે તો એક્ઝામિનેશન સેન્ટર ગુજરાતમાં હશે, દમણ, દીવ, દાદરા એન્ડ નગર હવેલીમાં તમને જોવા મળશે. આ ખાસ ધ્યાનમાં રાખો. એન્ડ લિસ્ટ ઓફ સિટીઝ તમને નીચે આપ્યા છે. એપેન્ડિક્સ જે પણ અલગ અલગ નીચે આપ્યા છે એમની અંદર, એમાં તમારા સિટીઝ અને તમે કોઈ બી કન્વિનિયન્ટ સિટીઝ જે છે એને ફિલ કરી શકો છો. બટ સ્ટેટ જે છે એ તમારા પરમનન્ટ એડ્રેસ ઓર પ્રેઝન્ટ એડ્રેસ અકોર્ડિંગ જ તમને આપવામાં આવશે. સો એની કોઈ જલ્દી કરવાની નથી કે બીજા કોઈ સ્ટેટમાં જઈને હું એક્ઝામ આપી દઉં, એનાથી કોઈ ફરક પડવાનો નથી. એલિજિબિલિટી નીટ 2024 માટે તમે 17 યર્સના થવા જોઈએ 31 ડિસેમ્બર સુધીમાં, બરાબર છે. ઓર જનરલ, EWS, SC, ST, OBC કોઈ બી છો, તમે 31/12/2007 સુધીમાં, 31/12/2007ના દિવસે કે 31/12/2007 પહેલાં જન્મ્યા હોવા જોઈએ. કોઈ પણ પ્રકારની અપરેજ લિમિટ નથી. સો તમે 50 વર્ષના છો તો પણ તમે નીટ માટે એલિજિબલ છો. વાવ. બાકી આ અલગ અલગ ફોરેન નેશનલ્સ માટેના ક્રાઇટેરિયા તમને આપ્યા છે. અને સૌથી કન્ફ્યુઝિંગ વાત, ક્વોલિફિકેશન એન્ડ ક્વોલિફાઈંગ એક્ઝામિનેશન કોડ. બહુ જ ભયંકર રીતે આ લોકો બકવાસ કોડ આપી દે છે અલગ અલગ. અને ઘણા બધા સ્ટુડન્ટ્સે મને આ ફોટોગ્રાફ મૂક્યો હતો કે જે લોકો ઓપન સ્કૂલિંગમાંથી આપ્યું છે કે NIOSમાંથી આપ્યું છે એ લોકો જે છે એ નોટ બી પરમિસેબલ. નહીં ભાઈ, આ રોંગ છે. એ લોકોએ પાછળ એડ કરીને આપી દીધું છે. આ રહ્યું NIOS બોર્ડ જે છે એ લોકો અલાઉડ છે. ઠીક છે. સો અગર કોઈએ ઓપન સ્કૂલિંગમાંથી કે પ્રાઇવેટ કેન્ડિડેટ તરીકે આપ્યું છે તો બી તમે એલાઉડ છો, ફિકર નોટ. કોડ્સ માટે તમને બહુ સિમ્પલ વાત કરી દઉં. અગર તમે ફર્સ્ટ ટાઈમ અપિયર કરો છો GSEB, CBSE, ICSE, NIOS કોઈ બી, પહેલી જ તમારી એક્ઝામ છે, રિઝલ્ટ હજુ આવ્યું નથી, પ્લીઝ કોડ 1 ફિલ કરી દો. સિમ્પલ. અગર તમે ફર્સ્ટ ટાઈમ એક્ઝામ આપો છો, કોડ 1 તમે ફિલ કરશો બધા જમાં. અગર તમે ડ્રોપ પર છો, ક્લાસ 12 પાસ કરી લીધું છે, હમણાં કોઈ બી કોર્સની અંદર તમે પાર્ટિસિપેટેડ છો, BSc કરો છો ઓર વોટ એવર, તો તમે કોડ 2 કરી શકો છો. કોડ 1 અને કોડ 2માં એકચ્યુઅલમાં બધા જ કામ થઈ જાય છે. આગળ આપણે જવાની જરૂર જ નથી. બટ છતાંય જે લોકો પ્રી યુનિવર્સિટી આપતા હોય છે, ખાસ કરીને કર્ણાટકા બોર્ડની અંદર આ એક સુવિધા છે, તો એ લોકો કોડ 3
ફિલ કરી શકે છે, બાકી કોઈ જરૂર નથી. કોડ 4 જે લોકો BAMS, BHMS, BDS વગેરે જે આપતા હોય એ લોકો માટે છે, બટ તમે અગેન કોડ 2 ફિલ કરીને ગેપ સર્ટિફિકેટ બનાવીને જઈ શકો છો, જરૂર નથી કોડ 4 ફિલ કરવાની. બટ અગર તમને લાગે છે કે મારે NTA ને આ બધી વાતો કરવી છે તો જણાવી શકો છો કે હું તો આયુર્વેદાનો સ્ટુડન્ટ છું કે હોમિયોપેથીનો સ્ટુડન્ટ છું ઓર વોટ એવર BDS કે MBBSનો પણ સ્ટુડન્ટ છું. કોડ 5 જે છે, અગર તમે BSc કરો છો, ફર્સ્ટ સેકન્ડ યરમાં છો, પણ BSc ખાસ તમારું બાયોલોજી કેમિસ્ટ્રી, બાયોલોજી ફિઝિક્સ કે ફિઝિક્સ કેમિસ્ટ્રી 3માંથી કોઈ 2 સબ્જેક્ટ સાથે હોવું જોઈએ, તો તમે કોડ 5 યુઝ કરશો. બટ તમે લોકો કોડ 2 યુઝ કરી શકો છો. BSc પાસ આઉટ સ્ટુડન્ટ છે એના માટે કોડ 6 છે અને NRI સ્ટુડન્ટ માટે કોડ 7 છે. કોઈ પણ પ્રકારનું તમારે આમાં કન્ફ્યુઝન કરવાનું નથી. એવું લાગતું હોય તો તમે લોકો આનો સ્ક્રીનશોટ લઈ શકો છો ઓર લખી લેજો તમારા માટે કયો કોડ ઇમ્પોર્ટન્ટ છે. પ્લીઝ ખોટા કન્ફ્યુઝન આમાં કોઈ ક્રિએટ કરતા નહીં. આ ન વાંચો તો બી મેં તમને અહીંયા સમઅપ કરી દીધું છે, બાકી ડિટેલ તમે એકવાર રીડ કરી લેજો. ધેન એલિજિબિલિટી ક્રાઇટેરિયા બોર્ડ એક્ઝામિનેશન અકોર્ડિંગ. અગર તમે ઓપન કેટેગરીમાં છો તો અકોર્ડિંગ ટુ ધીસ બુકલેટ, આ NMCનું નથી, NMC વાળા ઘણીવાર અલગ વાતો કરતા હોય છે. NTA જે છે એ એક્ઝામિનેશન કન્ડક્ટિંગ બોડી છે, જે બતાવે છે કે અગર તમે ઓપન કેટેગરીમાં છો તો તમારા PCBના એગ્રીગેટ 50% થવા જોઈએ. PCBના માર્ક્સ 50% થવા જોઈએ. અગર તમે SC, ST કે OBC, નેશનલ જે કંઈ પણ OBC આવતા હોય છે, SC આવતા હોય છે કે ST આવતા હોય છે, એને થવા જોઈએ 40%. સિમ્પલ, ઠીક છે. PCBના 40%, ટોટલ નહીં. સો એ પણ તમારે અહીંયા ક્રાઇટેરિયા ધ્યાનમાં રાખવાના છે. આ બધી પ્રોપર તો બી જોઈ લેજો અને અગેન કહું છું ટેલિગ્રામ ચેનલ ઉપર તમને પૂરી PDF જે છે એ મળી જશે. કાઉન્સેલિંગ માટે હમણાં આપણે જતા નથી, કોઈ ટેન્શન છે નહીં, કારણ કે આપણે કાઉન્સેલિંગ હમણાં પાર્ટિસિપેટ થવાનું નથી. જ્યારે જરૂર હશે ત્યારે તમને કાઉન્સેલિંગ માટેના વિડીયો જે છે અપલોડ કરી દેવામાં આવશે. હમણાં ડ્રેસ કોડને રિલેટેડ કે જ્યારે પણ એપ્લિકેશન ફોર્મ આવશે ત્યારે પણ હું તમને આ બધી બાબતો વિશે જાણ કરી દઈશ. છતાં બી કોઈ બી ક્વેરી હોય તો તમે સોશિયલ મીડિયા ઉપર અથવા તો આ જ વિડીયોના કોમેન્ટ સેક્શનમાં મને જણાવી શકો છો. આ વિડીયોમાં આટલું. થેન્ક યુ વેરી મચ.